ફતેવાડી કેનાલ પર રીલ્સ બનાવવાના મુદ્દે 3 યુવાનો ડૂબી જતા તેમના મૃત્યુ થયા છે। હજુ સુધી મૃતદેહ કેનાલમાં હોવાનું ઇમરાન ખેલાવાળાએ આજે એક પત્રકારો સાથેની વાતચીતમાં નિવેદન કર્યું। હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ। ફતેવાડી કેનાલમાં 3 યુવકોના ડૂબવાનો મામલો સપાટી ઉપર આવ્યો છે। કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ગઈકાલની ઘટના દુઃખદ છે। યુવાનોમાં રીલ્સનો શોખ ભારે પડ્યો। યુવાનોએ કેનાલ અથવા પર્વત પર જઈને ટ્રેનના પાટાઓ પર રીલ બનાવી ન જોઈએ। ઈશ્વરે જિંદગી જીવવા માટે આપી છે। કેનાલના પડેલા યુવાનોના મૃતદેહ પણ હજુ ત્યાં પડ્યા હોવાની વાત તેમણે કરી હતી। અનેક વખત રજૂઆત કરી છે કે ફતેવાડી કેનાલને કવર કરવામાં આવે છે, પરંતુ આજ દિવસ સુધી આ કેનાલને કવર કરવામાં આવી નથી। યુવાન લોકો રીલ્સ બનાવવાના હેઠળ આ કેનાલ પાસે જઈને રીલ્સ બનાવતા હોય અને ક્યારેક અકસ્માત સર્જાતો હોય છે। ગઈકાલે પણ ફતેવાડી કેનાલમાં રીલ્સ બનાવવાના શોખને મામલે 3 યુવાનો ડૂબી ગયા છે। તેમના મૃતદેહો ત્યાં કેનાલ પર યથાવત છે। એ ખૂબ જ દુઃખદ ઘટના છે। ફતેવાડી કેનાલના અંદર સ્કોર્પિયો ગાડી જે લોકો લઈને ગયા હતા તે ભાડાથી લઈને ગયા હતા। મને એવું જાણવા મળ્યું છે કે જે ભાડે મળે છે એ પ્રમાણે એ લોકો સેલ્ફ ડ્રાઇવિંગ કરીને ત્યાં ડ્રાઇવિંગ કરવા માટે અને ખાસ કરીને જે રીલ્સ બનાવવા માટે લઈ ગયા હતા। આજે યુવાનોના અંદર જે પ્રમાણે રીલ્સ બનાવવાની એક મોટી ઘેલછા છે, જે પ્રમાણે જાનનું જોખમ લઈને જે પ્રમાણે રીલ્સ બનાવે છે, એમાં આવી ઘટનાઓ બનતી હોય છે। ગઈકાલની ઘટનાના અંદર 3 યુવાનો જે કેનાલના અંદર સ્કોર્પિયો પડી જવાના કારણે ડૂબી ગયા છે અને અત્યાર સુધી તેમની ડેડ બોડી પણ હું સમજુ છું કે મળી નથી। તો એ પ્રમાણે જે યુવાનોના અંદર આજે કેનાલના અંદર પડવાથી અથવા તો કોઈ પહાડની ઊંચી ચોટી પર જઈને પણ રીલ્સ બનાવતા હોય છે। હમણાં થોડા દિવસ પહેલાં પણ મેં એક રીલ્સમાં જોયું કે રેલવેના પાટાના ઉપર જઈને એ લોકો રીલ્સ બનાવતા હતા અને એ સમયમાં ટ્રેન આવી ગઈ અને એક યુવાન એ ટ્રેનના અડફેટમાં આવીને કપાઈ ગયો। તો આવી ઘટનાઓ જ્યારે બનતી હોય છે ત્યારે હું સમજુ છું કે રીલ્સ બનાવવાવાળા જે યુવાન યુવતીઓ છે તેને એનાથી પાઠ લેવો જોઈએ। જિંદગી ખૂબ જીવવા માટે હોય છે અને ઈશ્વરે ભગવાને અલ્લાહે આપણને જિંદગી જીવવા માટે આપી છે, પરંતુ આટલી જે ઘેલછાથી જે યુવાનો રીલ્સ બનાવે છે એને હું ખાસ કહેવા માગું છું કે જિંદગીના અંદર તમારા પરિવારને, તમારા જે ફેમિલીવાળા તમને મોટા કરતા હોય અને જ્યારે આવી દુઃખદ ઘટનાઓ બનતી હોય તો તેમના પર હું સમજુ છું કે આપ તૂટી પડતું હોય છે। ત્યારે આ જે કેનાલની ઘટનાની વાત કરું કે કેનાલના અંદર જે લોકો પડી ગયા છે અને જેના અત્યારે ડેડ બોડી પણ નથી મળી, પરંતુ આ કેનાલને અવારનવાર મારી સંકલન સમિતિની કલેક્ટરની મિટિંગના અંદર પણ મેં રજૂઆત કરી છે કે જે પ્રમાણે એને કવર કરવામાં આવે, જે બીજી જગ્યાએ જે તમે કવર કરી છે એ પ્રમાણે જ ફતેવાડી કેનાલને પણ કવર કરવામાં આવે। પરંતુ સિંચાઈ વિભાગ, નર્મદા વિભાગ, અલગ અલગ વિભાગો તરફથી આ એકબીજા પર ઢોળવામાં આવતું હતું અને આ ઘટનાઓ બને છે ત્યારે તંત્ર સફાળું જાગતું હોય છે। ત્યારે મારે કલેક્ટરશ્રીને પણ કહેવાનું, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરશ્રીને કહેવાનું કે જે ફતેવાડી જે કેનાલ છે તેને રોડ પહોળો કરવાનો હોય તો પહોળો કરો અને જેને કવર કરીને જે પ્રમાણે કોઈ આવા અકસ્માત ના થાય, કોઈ એક્સિડન્ટ ના થાય અને કોઈનો મૃત્યુ ના થાય તેના માટેની તકેદારી રાખવી। અને જે રીલ્સ બનાવે છે એમને પણ કહેવા માંગુ છું કે આવા જે જોખમીકારક સ્ટન્ટ કરીને જે રીલ્સ બનાવે છે તેના માટે પણ ખૂબ જોખમકારક છે।